મિત્રો, શિયાળાની કડકડતી ઠંડી હોય કે ચોમાસાનો ધોધમાર વરસાદ, વાતાવરણમાં ઠંડક આવે ને એટલે લોકોને કાશ્મીરી ઘાવો પીવાનું મન થાય છે. અને મિત્રો, શહેરના રસ્તા ઉપર આવી રીતે તમને લારી જોવા મળશે અને ઉપર પિત્તળની કીટલીમાં ગરમા ગરમ ઘાવો, ધુવાડા કાઢતો ઘાવો મળે છે. મિત્રો, તમે ત્યાંથી પસાર થાઓ ને તો એની ખૂબ સરસ સુગંધ આવતી હોય છે અને તરત જ આપણને આવો ઘાવો પીવાનું મન થાય છે. આ ઘાવાને કાશ્મીરી ઘાવો અથવા કાવો કહેવામાં આવે છે. ચાલો બનાવી લઈએ આજે કાશ્મીરી ઘાવો. તો એના માટે આપણે સૌપ્રથમ બુંદાણા લેવાના છે, જે પંસારીની દુકાને આસાનીથી મળી જાય છે. અને આ બુંદાણાને આપણે એક લોખંડના તવામાં અથવા તો કડાઈમાં શેકી લેવાના છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને એને ત્યાં સુધી શેકવાના છે કે બ્રાઉન થઈ જાય. ઠંડીના સમયમાંથી અમે જ્યારે મેઇન બજારમાંથી પસાર થાઓ ને ત્યારે આ ઘાવાની એટલી બધી સરસ સુગંધ આવતી હોય છે એટલે તરત જ આપણી નજર શોધવા માંડે કે અહીંયા કંઈ ઘાવાની લારી ઊભેલી છે. અને જેવી ઘાવાની લારી ઉપર નજર પડે છે તરત આપણને મનથી એવું થાય છે કે આપણે અત્યારે એક કપ પહેલાં ઘાવો પી લઈએ, પછી બીજું કામ કરીએ. તો મિત્રો, આટલો બધો ટેસ્ટી આ ઘાવો હોય છે. અને આ રીતે આપણે બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી આપણે બુંદાણાને બરાબર શેકી લીધા છે. હવે તેને એક વાસણમાં કાઢીને એને ઠંડા થવા દઈશું. અને ઠંડા થઈ ગયા પછી એને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરી લેવાના છે. એનો એક દરદરો ભૂકો કરવાનો છે. અને આ ઘાવા માટેનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે અને જેમાંથી ઘાવો બને છે. અને આ ઘાવો તમે બજારમાં ખૂબ જ મોંઘો મળે છે. 25 રૂપિયાનો ફક્ત 100 mlનો કપ મળે છે, જ્યારે આપણે આમાં 25 રૂપિયામાં 5 કપ ઘાવો બનાવી શકીએ છીએ. તો આ રીતે મિક્સર ગ્રાઇન્ડરમાં આપણે આ બધા જ બુંદાણાને ગ્રાઇન્ડ કરી લઈએ. છે ને મિત્રો, એકદમ સિમ્પલ મેથડ. મિત્રો, વિડીયો પૂરેપૂરો જોજો, ક્યાંય સ્કીપ નહીં કરતા, એટલે તમે બજાર જેવો કાશ્મીરી ઘાવો તમારા ઘરે બનાવી શકશો. જો અમે ચમચીથી તમને બતાવું છું, આ રીતે આપણે પાવડરને બરાબર બનાવી લીધો છે. ને એ પાવડરને આપણે લાંબા સમય સુધી કન્ટેનરમાં રાખી શકાય છે. હવે આપણે એક સ્ટીલના વાસણમાં 1 લીટર પાણી લીધું છે. એમાં 1 ચમચી બુંદાણાનો પાવડર એડ કર્યો છે અને બરાબર એને ઉકાળી લેવાનો છે. એને આપણે આ જ રીતે 5-7 મિનિટ માટે ઉકાળવાનું છે. અને જેટલું વધારે ઉકાળશો ને એટલો આ ઘાવો વધારે ટેસ્ટી બનશે. અને તમે જ્યારે બજારમાં જુઓ ને તો એ પિત્તળની કીટલીમાં ઘાવો સતત ઉકળતો જ રહેતો હોય છે. ઉપરથી થોડું થોડું પાણી એડ કર્યા કરે અને ઘાવાને ઉકાળ્યા કરે. હવે આપણે એમાં ટેસ્ટ લાવવા માટે ફુદીનાના પત્તા એડ કરીશું. આ ઘાવો પીવાથી તમને અનેરો આનંદ મળશે, મન એકદમ પ્રફુલ્લિત થઈ જશે, એક નવી ઉર્જા મળશે. અને તમે ચા પીવો ને તમને કેવી મજા આવે, એથી ડબલથી 3 ગણી મજા આમાં મળશે. અને લાગશે કે શરીરમાં એક નવી ઉર્જા, નવી શક્તિનો સંચાર થયો. તો આ રીતે આપણે બરાબર ઘાવો ઉકળી ગયો છે. હવે એને આપણે ગાળી લઈશું. અને ગાળી લીધા પછી એક વાસણમાં એને કાઢી લેવાનો છે. અને જ્યારે બજારમાં ધંધો કરવાવાળા એને પિત્તળની કીટલીમાં અંદર ગાળીને રાખે છે અને ગરમા ગરમ સર્વ કરે છે. તો આ રીતે આપણે એક પવાલીમાં કાઢી લીધો છે. અને ત્યારબાદ હવે આપણે કાચના ગ્લાસમાં એને સર્વ કરવાનો છે. તો એ પહેલાં આપણે લીંબુ એડ કરીશું. હવે મિત્રો, થોડા મસાલા એડ કરીશું. તો મસાલામાં શું એડ કરી શકાય, તો કાળા મરીનો પાવડર, સંચળ પાવડર, સૂંઠ પાવડર અને ત્યારબાદ તુલસીનો પાવડર, સેંધા નમક, આ સિવાય અશ્વગંધા, આ દરેક વસ્તુ એડ કરીને એને બરાબર મિક્સ કરી દેવાનો છે. અને પછી ઉપરથી ગરમા ગરમ ઘાવો એડ કરવાનો છે. અને આ ધુવાડા કાઢતો ઘાવો ચુસ્કીથી પીવાથી ખૂબ મજા આવે છે. તો તમે જરૂરથી ટ્રાય કરજો, એક અનેરો આનંદ મળશે મિત્રો. અને આ તમને એકવાર પીશો વારંવાર પીવાનું મન થશે. મળતા રહેશે નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ગરવી ગુજરાત.